Dear all the friends, only one can change your life, and that is you. આ બ્યુટીફુલ કોટની સાથે સ્વાગત છે આપ સૌનું સ્પીક વેલ ઇંગ્લિશના આ ક્લાસમાં કે જ્યાં આપ સૌને ઇંગ્લિશ લેંગ્વેજ એકદમ બેસિકથી અને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવામાં આવશે. અને હા, સાથે સાથે હોમવર્ક તો ખરો જ. આજના ક્લાસમાં આપણે શીખવાના છીએ ટેન્સ. ઇંગ્લિશ લેંગ્વેજને સારી રીતે બોલવામાં અને સમજવામાં શીખવામાં ટેન્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ધરાવે છે. મોસ્ટ ઓફ વાતચીત જે થતી હોય છે રેગ્યુલર બેસિસ પર, એ વાતચીત જે છે એ ટેન્સમાં જ થતી હોય છે. તો ટેન્સ જે છે એ ઇંગ્લિશ લેંગ્વેજને શીખવા માટે ટેન્સ શીખવા બેસિક લેવલે ખૂબ જ જરૂરી છે, અગત્યના છે. આ ક્લાસને આપ સૌએ એકવાર નહીં પણ 5 વાર જોવાનો છે. ઓકે, આજના ક્લાસમાં ટેન્સ કોને કહેવાય? ટેન્સ એટલે થશે કાળ. કાળ એટલે થશે એક પ્રકારનો સમય. હવે જ્યારે આપણે ટેન્સ શીખતા હોઈએ તો આપણે મુખ્યત્વે ધ્યાન જે છે એ આપણે કાર્ય પર રાખવાનું હોય છે. કાર્યને ધ્યાનમાં રાખીને ટેન્સ હોય છે. કાર્ય જે છે એ થઈ ગયું છે, કાર્ય થશે, કાર્ય થાય છે. કાર્ય એટલે કોઈ પણ પ્રકારનું કામ. ઓકે, ટેન્સ જે છે, કાળ જે છે, સમય જે છે એ મુખ્યત્વે 3 હોય છે. એક તો વર્તમાન એટલે કે હાલનો સમય, અત્યારે જે સમય ચાલી રહ્યો જે છે એ છે વર્તમાન. પ્રેઝન્ટ ટેન્સ, ભૂતકાળ એટલે કે જે સમય પસાર થઈ ગયો, જે સમય વયો ગયો એ ગણાશે આપણો ભૂતકાળ. ભૂતકાળને ઇંગ્લિશમાં આપણે કહેશું પાસ્ટ ટેન્સ. ઓકે, નેક્સ્ટ આપણો આવશે થર્ડ ભવિષ્યકાળ. જે કાર્ય ભવિષ્યમાં થશે તો એ ગણાશે આપણો ભવિષ્યકાળ એટલે કે ફ્યુચર ટેન્સ. ઓકે, હવે ટેન્સ આપણે શીખીએ છીએ તો આપણે એની અંદર જે વસ્તુઓ હું આપ સૌને યાદ રાખવાનું કહું એ વસ્તુઓ આપ સૌએ યાદ રાખી લેવાની છે. ટેન્સ મુખ્યત્વે 3 છે: વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. વર્તમાન હાલનો સમય, ભૂતકાળ વીતી ગયેલો સમય અને ભવિષ્યકાળ આવનારો સમય. વર્તમાનકાળ પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ ટેન્સમાં હંમેશા કોઈ પણ સેન્ટેન્સ હોય એમાં લાસ્ટમાં આવશે આપણે ગુજરાતી ભાષામાં છે, છું, છીએ, છો. નેગેટિવ સેન્ટેન્સ જ્યારે હશે ત્યારે આવશે નથી. ઓકે, વર્તમાનકાળ છે, છું, છીએ, છો નેગેટિવમાં આવશે નથી. ઓકે, ભૂતકાળ. ભૂતકાળની અંદર આવશે હતો, હતી, હતા, હતું. નેગેટિવમાં આવશે ન હતો, ન હતી, ન હતા, ન હતું. ઓકે, આ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની છે. વર્તમાન, હતો ભૂતકાળ. અને હવે ફ્યુચર ટેન્સની અંદર આવશે હશે, હશું, હઈશ અથવા હશો. નેગેટિવ સેન્ટેન્સમાં હશે નહીં અથવા તો નહીં હોય. તો આ જે ફિક્સ શબ્દો જે છે એને આપણે ખાસ યાદ રાખી લેવાના છે કે વર્તમાનમાં આટલા શબ્દો, ભૂતકાળમાં આટલા અને ભવિષ્યમાં આટલા. આ શબ્દોને આપણે ખાસ યાદ રાખી લીધા. ઓકે, 10 વાર લખી લીધા, 20 વાર લખી લીધા. ન યાદ રહ્યા 50 વાર લખી લીધા. ઇંગ્લિશ લેંગ્વેજને સમજવા માટે, સારી રીતે બોલવા માટે આટલી વસ્તુ ટેન્સ વિશેની સંપૂર્ણ માહિતી તમને બહુ જ સારી રીતે હોવી જોઈએ. જો ન યાદ રહે તો બુકમાં 10 વાર લખો, 20 વાર લખો, 50 વાર લખો. ઓફલાઈનમાં દરેક વિદ્યાર્થીઓ પાસે હું અનેક વાર આ બધી વસ્તુ લખાવડાવું છું અને એ લોકોને આ બધી જ વસ્તુ બહુ સારી રીતે યાદ રહી જાય છે લખ્યા બાદ, પ્રેક્ટિસ બાદ. તો એ જ રીતે આપણે ઓનલાઈનમાં પણ ચાલવાનું રહેશે. ઓકે, હવે નેક્સ્ટ
મુખ્યત્વે આપણા 3 કાળ છે. એના પેટા પ્રકારો જે છે એ 4 છે. પહેલો સાદો, સિમ્પલ. બીજો આવશે ચાલુ, કન્ટિન્યુઅસ. ત્રીજો આવશે પૂર્ણ, પરફેક્ટ. અને ચોથો પ્રકાર આવશે, ઉપરના બંને પ્રકાર જે છે એનું મિક્સઅપ રહેશે, કોન્ટિન્યુઅસ પરફેક્ટ, કન્ટિન્યુઅસ પરફેક્ટ. એટલે કે સાદો, ચાલુ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. સિમ્પલ, continuous, perfect, and last one continuous perfect. ઓકે. વર્તમાન કાળ આ પ્રકારે રહેશે, ભૂતકાળ આ પ્રકારે રહેશે અને ભવિષ્યકાળ આ પ્રકારે રહેશે. હવે આપણે 12 ટેન્સીસ જે બને છે એના નામ જોઈ લઈએ. ઓકે. પ્રેઝન્ટ ટેન્સ વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, continuous present tense, perfect present tense, and the last one, continuous perfect present tense. આ રીતે simple past tense, continuous past tense, perfect past tense, and the last one is continuous perfect past tense. Simple future tense, continuous future tense, perfect future tense, and the last one is continuous perfect future tense. તો આ જે છે એ આપણા 12 ટેન્સીસ છે. તો આ 12 ટેન્સીસ, એના નામ અને એના જે શબ્દો જે આવે છે, જે હું શરૂઆતમાં બોલી, આટલી વસ્તુ તમને આજના ક્લાસમાં બહુ જ સારી રીતે યાદ હોવી જોઈએ. અને આ છે આપણું આજનું હોમવર્ક, જે આપ સૌએ કરી નાખવાનું છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે ડિટેલમાં આપણે દરેક ટેન્સ જે છે એ શીખીશું આપણે ગુજરાતી ભાષામાં. ઓકે, that's all for today. And yes, if you really want to learn English well and speak English fluently, then you must watch all of my classes and practice it, because the practice makes man perfect and successful. Thank you so much for watching this class carefully. See you soon in the next class. Till then, bye-bye and take care.